નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ ટેક વર્લ્ડ ગુજરાતી। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે વોટ્સઅપમાં સ્ટેટસ કેવી રીતે મૂકવું। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો, વોટ્સઅપ સ્ટેટસ મૂકવા માટે તમારે વોટ્સઅપને ઓપન કરી દેવાનું છે। વોટ્સઅપ ઓપન કર્યા પછી નીચેની તરફ અપડેટ્સ એવું ઓપ્શન જોવા મળશે। તો તમારે અપડેટ્સ ઉપર ક્લિક કરી દેવાનું છે। અપડેટ્સ ઉપર ક્લિક કર્યા પછી નવું પેજ જોવા મળશે। તેમાં પેન્સિલ અને કેમેરાના એવા બે આઇકોન જોવા મળશે। તો જો તમારે કોઈ લખીને સ્ટેટસ મૂકવું હોય તો પેન્સિલ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારે જે લખવાનું હોય એ લખી દેવાનું છે। લખ્યા પછી ઉપરની સાઈડ તમે બેકગ્રાઉન્ડનો કલર પણ ચેન્જ કરી શકો છો। કલર ચેન્જ કરવા માટે ઉપરની સાઈડ તમારે અહીંયા ક્લિક કરવાનું છે, એટલે બેકગ્રાઉન્ડનો કલર બદલાઈ જશે। તમને જે બેકગ્રાઉન્ડ કલર ગમે તે રાખી શકો છો। ત્યારબાદ તમારે સ્ટેટસમાં લખ્યા પછી એરોના ઓપ્શન જોવા મળશે। તો તમારે એ એરો ઉપર ક્લિક કરી દેવાનું છે। તો હવે તમારું સ્ટેટસ મુકાઈ જશે। અને દોસ્તો, તમારે ફોટો કે વિડીયો સ્ટેટસમાં મૂકવાનું હોય તો કેમેરાવાળા આઇકોન ઉપર ક્લિક કરવાનું છે। કેમેરા ઉપર ક્લિક કર્યા પછી ફોટો અને વિડીયો આવી જશે, જે તમારી ગેલેરી ખુલી જશે। તો તમારે જે ફોટો કે વિડીયો મૂકવાનું હોય એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને ત્યાર પછી નીચે એરોનો ઓપ્શન જોવા મળશે। તો એના પર તમારે ક્લિક કરવાનું છે। હવે તમારું વોટ્સઅપ સ્ટેટસ મુકાઈ જશે। તો દોસ્તો, આ હતી વોટ્સઅપમાં સ્ટેટસ મૂકવાની સિમ્પલ રીત। તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।